ગાઈસ, તો બધા દેશમાં મજામાં હશો। હું ઈચ્છું છું કે તમે બધા પણ મજામાં જશો। તો આજે આપણે રમીએ છીએ હોસ્પિટલ ટાઇકૂન 2। તો જેમાં આપણે હોસ્પિટલ બનાવશું અને આમાં મેં થોડુંક એક્સપેન્ડ કર્યું। તો ચાલો આપણે રમવાનું ચાલુ કરીએ। બહુ મજા આવશે, મજા આવે કેમ છે। તમને મને બંને પણ રમવાની મજા આવશે। તમને જોવાની મજા આવશે અને મને રમવાની। તો હમણાં આપણે અત્યારે આપણું હોસ્પિટલ કેવું દેખાશે એવું હું તમને હમણાં થોડીવાર થોડુંક એક્સપ્લેન કરી લઈએ। પછી હું તમને આ સામેની હોસ્પિટલ કાં તો પછી એની સામેની હોસ્પિટલમાં હું તમને લઈ જઈશ દેખાડવા કે આપણી હોસ્પિટલ પણ કેવી હશે એમ। તો જોઈ શકો છો ગાઈસ, લાઇટના ને બધા કોસ્ટ આપણે આમાં રાહ જોવી પડે છે ઘણી, ત્યારે માંડ બધી વસ્તુ થાય છે। તો હું તમને અત્યારે જેટલું આપણે એક્સપ્લેન કર્યું એટલાનો ટૂર લઈ જાઉં। આ આપણી કેબિન છે જ્યાં આપણે ગમે સર્જરી કે કેશ કાઉન્ટર, આ કિડ ઝોન, પછી આ ચેર્સ ને આ ટીવી બધું, અને આ ચેર્સ આની વેટિંગ ચેર્સ, પછી આ લાઇટ્સ, અને અહીંયાથી સેકન્ડ રૂમ, નેક્સ્ટ રૂમ એટલે મતલબમાં જ્યાં આપણું જે કોઈ પણ ડેન્ટલ કે પછી કોઈ પણ વિષયમાં હોસ્પિટલ પરચેસ ખોલીએ આપણે તેમની માટે। તો ચાલો ગાઈસ, પેલા આપણે ખરીદી લઈએ રૂમ। અરે યાર, ખોટા પૈસા નાખ્યા, ખાલી એક ઝાડું જ હતું ને। કાંઈ વાંધો નહીં, આપણે ફરીથી પૈસા ખર્ચ કરવા પડશે। 2500 વોલ માટે પણ 3000 રૂપિયા। તો ચાલો ગાઈસ, આપણે એક બે હતા તો આપણે કમ્પ્લીટ કરીએ। પછી હું તમને આપણે બીજા મારા ફ્રેન્ડ છે, અત્યારે ઓનલાઈન નથી પણ મારા સામે જ છે, એ બોલતો નથી કાંઈ, બાકી મારી જોડે ઓનલાઈન છે। તો હું તમને હોસ્પિટલમાં ટૂર આપીશ। એણે મને કીધું કે હા ભાઈ, તું મારા હોસ્પિટલનો ટૂર આપી શકીશ। તો મેં કીધું થેન્ક યુ। તેણે કીધું હા કંઈ વાંધો નહીં। એટલે પછી હું તમને આજે ટૂર આપું છું એમનો હોસ્પિટલનો। હું અને તમે આપણે બંને લકી કહેવાય કે ભાઈ મારો ફ્રેન્ડ કોઈને ટૂર નથી આપતો, પોતાની કોઈ ઓનલાઈન હોય તો પણ મને આપે, કારણ કે હું બેસ્ટ ફ્રેન્ડ છું એટલે। તો જોઈ શકો છો ગાઈસ, આપણે પેલા આપણે ઓલી એક વસ્તુ અનલોક કરી લઈએ એટલે પછી આપણે જઈએ। ઇન્વેજ થયું, લાઈટ આપણે થોડી વાર પછી લગાડશું, પિક્ચર્સ, પછી વોલ, ઓકે, કોસ્ટ આ એક 3000 કરી લે। હાલો, હવે તમને ફાઇનલ લઈ જવા છે, 500 થઈ જવા દો। તો ગાઈસ ચાલો, લાઇટ પણ પરચેસ કરીએ અને હવે આપણે આ પણ કોસ્ટ પણ પરચેસ કરીએ। આમાં શું ફેર હશે? તો ચાલો, હવે હું તમને મારા બંને હોસ્પિટલનો રૂમ ટૂર આપું। પહેલા આપણે આ સામેની હોસ્પિટલમાં જશું ને પછી આ હોસ્પિટલમાં જશું। બાય બાય બાય। ત્યાં નથી જવું મારે, આપણે ત્યાં એન્ટ્રી ગેટ ઉપરથી જ જઈએ અહીંયાથી। તો જોઈ શકો છો ગાઈસ, આ બધો 25,000 વાળો આપણને દેખાડે, એમાં એમ્બ્યુલન્સ ને એ બધું આવે છે।
પછી અહીંથી આપણે આટલું થઈ ગયું છે, આપણે આખું થઈ ગયું કિડ ઝોન ને આપણે પણ થઈ ગયું છે. આપણે આટલી વસ્તુ શેડલ ને બધું થઈ ગયું. એક લિફ્ટ બાકી છે, તો આ લિફ્ટ એમની જે હોય તો પેલા આવા હું તમને અહીંથી રૂમ દેખાડી દઉં. આ પેલો રૂમ ડેન્ટલનો અને આ બીજો રૂમ ડેન્ટલનો. આમાં ડોક્ટર્સ ખબર લે છે. અહીંથી હજી પેક નથી થયું. તો હવે આપણે આગળ જઈએ. અને આમાં હજી કાંઈ નથી થયું. આમાં પણ હજી કંઈ નથી થયું. આ બાજુ ચેર છે વેટિંગ. લિફ્ટમાંથી હું લઈ જાઉં તમને. તો ચાલો હવે હું મારા આપણે સામેનું બીજું જે હતું સેકન્ડ હોસ્પિટલ, હવે હું તમને એમનો ટૂર કરાવું. જે આ છે, કારણ કે આ તો હજી થયું છે એટલે હવે આમાં દેખાડ જોવા જેવું હોય તો કંઈ. આમાં મને નહીં લાગતું કે હશે કંઈ. ખોલ ભાઈ ખોલ. આમાં પણ એ જ છે, આપણે વેટિંગ એરિયા છે, કિડ ઝોન. આમાં હજી થોડુંક અપગ્રેડ બાકી હશે. અહીંયા શાયદ ડેન્ટિસ્ટ હાલ અહીંયા પણ ચાલુ થઈ ગઈ છે. આમાં અહીંયા જે એમને બાકી છે. અને અહીંથી ટોટલી વસ્તુ બાકી. એટલે અહીંયા લિફ્ટ અહીંયા પણ થઈ ગઈ. લિફ્ટમાં મજા આવે ગાઈસ, નહીં? તો જોઈ શકો છો હવે આપણે નીચે આવી ગયા છીએ. આ બધે એનો જે રૂમ હોય એ. તો આપણી હોસ્પિટલમાં આપણે થોડુંક અપગ્રેડ કરીએ. અને આજ વખત આપણે મારે સ્ટોરેજ ફૂલ છે એટલે આ વખત આપણે તમને થોડુંક ઓછી માહિતી જોવા મળશે. તો હું નેક્સ્ટ ટાઈમ પાછું તમને વધારે માહિતી, એટલે કે આમ આખું બિલ્ડ થઈ ગયું હશે એવી રીતે હું દેખાડીશ. અને આ હું મારો જે કાલનો વિડીયો મૂકીશ, એમાં જે હું તમને કહેવાનો હતો ને હાઉસ ટાઇકૂન 2, એ હું તમને મારા કાલના વિડીયોમાં દેખાડીશ. એટલે કે તમને પણ એમ ઉત્સાહ હોય કે શું હશે એમ. એટલે હાઉસમાં બંગલો મસ્ત બનેલો છે. ઓહો, 30,000 રૂપિયા થઈ ગયા જમા. વાહ, શું વાત છે. અરે ભાઈ આમાં તો ભાઈ એમને પૈસા ઉડી ગયા. એલિવેટર પણ ફિક્સ થઈ ગયું. ચાલો હવે આ એમાં બોલો એટલું એક વારમાં થઈ ગયું ગાઈસ. તમે જોઈ શકો ને, એટલું એક વારમાં. તો આપણે 1 થી 2 વાર ટૂર કરીએ તો આમાં થઈ જશે. જોઈ શકો છો તો બસ અહીંયા પણ સારા પૈસા થઈ ગયા છે. ઓ ગાઈસ, ભૂલાઈ ગયું, નેક્સ્ટ રૂમ ખરીદવાનો હતો. આપણી પાસે 25,000 રૂપિયા થઈ ગયા હતા. અરે રે ગાઈસ હોલમાં એક જાય છે. શું છે? હાલો ભાઈ, બૂમ જો આપણું બૂમ. આ
આ ભાઈને પણ શાયદ આપણી જેમ જ હશે. આ ભાઈને પણ આપણી જેમ જ છે. અડધું થયું ને અડધું નથી થયું. ના, એમના એક રૂમ તૈયાર થઈ ગયો એમાં. આ ભાઈને એક રૂમ તૈયાર થઈ ગયો. હવે આપણું એના કરતા મોટું લાગે. હા, આપણું હોસ્પિટલ. હજી 5000 આપણે કરવાના થશે. વેટ કરી, હમણાં થઈ જશે. બસ આમ એક વાર લેતો જઈએ એટલે થઈ જશે. તો ગાઈસ, મને કોમેન્ટમાં કહેજો કે તમને મેં હોસ્પિટલ ટૂર દીધો તો એમાં તમને કેવું લાગ્યું એક્સપિરિયન્સ, કે ભાઈ મજા આવી. અને આ વિડીયો તમને કેવો લાગે એ પ્રમાણે તમે મને કોમેન્ટ કરીને કહેજો. તો ચાલો ગાઈસ, આપણે ખરીદી લીધું છે જે ગેરાજ ટાઈપનું કે જે કહેવાય. ઓહ, આપણા પૈસા એકવારમાં ઉડી ગયા. વાહ રે વાહ. એ બેન ક્યાં થોડા આવો તમે યાર. ક્લોઝ કરો ભાઈ, બીજા બધા આવી જાય આમાં. ઉપર જોઈ 3000 નું શું છે અવેલેબલ. I can do it to one. ઓહો 3000 માં તો ખાલી ફૂલ જ આવે એમ છે. આમનો વોલ પણ 10000 નો છે. લાખો કવર શું આટલા ભાગના 3000 આટલા હતા હશે ભાઈ કઈ. Don't leave. તો આપણે એક વસ્તુ ખાલી લઈ લઈએ પછી આપણે ફ્રી થઈએ. મીનિંગ કે પછી આપણે કાલનું કન્ટિન્યુ કરીને કાલનું તમને મારું હાઉસ પણ દેખાડીશ. તો આજે આટલા સુધી જ આપણે સાથે હતા. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં. તો ત્યાં સુધી આપણે બાય બાય. બધાને જય દ્વારકાધીશ.